નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે એએમસી સ્કૂલ બોર્ડ દ્વારા લેવાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર સોલ્વ કરવાના છે, જેની ફાઇનલ આન્સર કી આવ્યા પછી આપણે સોલ્વ કરી રહ્યા છીએ. બરાબર પેપર? તો તમારે કેટલા માર્ક્સ થાય છે તે પણ જોઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂ કરીએ પેપર સોલ્વ કરવાનું. વિદ્યાર્થી મિત્રો, આ પેપર સી સિરીઝનું છે. બરાબર? તો સી સિરીઝ ડાયરેક્ટ જોઈ શકે છે, બીજા વિદ્યાર્થી મિત્રો આન્સર પ્રમાણે જોઈ શકે છે. તો પહેલો પ્રશ્ન છે કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 45 મુજબ પ્રાથમિક શિક્ષણ ફંડ કોના નામે રહેશે? તો વિદ્યાર્થી મિત્રો, 1947ની કલમ 45 મુજબ પ્રાથમિક શિક્ષણ ફંડ એ સ્કૂલ બોર્ડના નામે રહેશે. તો અહીંયા સાચો જવાબ આવશે સી. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો તમારો સાચો જવાબ થશે સી. બીજો પ્રશ્ન છે કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ના કયા પ્રકરણમાં રાજ્ય સરકાર અને સ્થાનિક મંડળો વચ્ચે નાણાકીય સંબંધોની ચર્ચા કરવામાં આવી છે? તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો એ થશે. એટલે કે પ્રકરણ 8માં નાણાકીય સંબંધો અને સ્થાનિક મંડળની ચર્ચા કરવામાં આવી છે. બરાબર. ત્રીજો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ના પ્રકરણ 5માં કઈ બાબત છે? બરાબર. તો પ્રકરણ 5માં કઈ બાબત છે? વહીવટીતંત્ર. તો સાચો જવાબ તમારો થશે ડી. ચોથો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 21 અન્વયે નિમાયેલ વહીવટી અધિકારી બાબતે નીચેના પૈકી કયું સાચું છે? તો વિદ્યાર્થી મિત્રો, આપને ડાયરેક્ટ સાચો જવાબ હું તમને કહું છું. બરાબર. તો સાચો જવાબ થશે કે ઓપ્શન એ સાચો રહેશે કે નિમાયેલ વહીવટી અધિકારી સરકારનો નોકર ગણાશે. તે તેના પગાર અને ભથ્થા સરકારની ઉપજમાંથી મેળવશે. તો કલમ 21 પ્રમાણે આ ઓપ્શન એ સાચો છે. પાંચમો પ્રશ્ન જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949ની જોગવાઈ અનુસાર જિલ્લા સ્કૂલ બોર્ડના બિનસરકારી સભ્યો અને અધ્યક્ષને રેલવેની મુસાફરીના કિસ્સામાં કેટલું દૈનિક ભથ્થું મળવાપાત્ર છે? તો વિદ્યાર્થી મિત્રો, પાંચમા પ્રશ્નનો જવાબ આવશે બી. એટલે કે વર્ગ 2ના આવવા જવાના ભાડાથી દોઢું ભાડું મળશે. એટલે કે ઓપ્શન બી તમારો સાચો રહેશે. બરાબર. પાંચમામાં બી આવશે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949ની જોગવાઈ અનુસાર જે સ્કૂલ બોર્ડના સભ્યોની કુલ સંખ્યા 14 હોય ત્યાં કેટલા સભ્યોનું કોરમ બને? તો વિદ્યાર્થી મિત્રો, આમાં ઓપ્શન બી સાચો રહેશે, 4 સભ્યોનું કોરમ બને. સાતમો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949ની જોગવાઈ અનુસાર સામાન્ય રીતે સ્કૂલ બોર્ડના પોતાના કાર્યસંચાલન માટે કેટલા સમયે એકવાર મળશે? તો વિદ્યાર્થી મિત્રો, સાતમો પ્રશ્ન છે. બરાબર. તો તેમાં સાચો જવાબ આવશે એ, 2 મહિને મળશે. આઠમો પ્રશ્ન જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949ની જોગવાઈ અનુસાર સ્કૂલ બોર્ડના ચૂંટાયેલા અને રાજ્ય સરકારે નિયુક્ત કરેલા અથવા નિમેલા બધા સભ્યોના નામ રાજપત્રમાં પ્રસિદ્ધ થયા પછી અધ્યક્ષની ઉપાધ્યક્ષની ચૂંટણી માટેની બેઠકો બોલાવવામાં આવે તો 21 દિવસથી મોડું થવું જોઈએ નહીં. તો સાચો જવાબ આવશે સી. ઓપ્શન સી આવશે. નવમો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949ની જોગવાઈ અનુસાર મદદનીશ શિક્ષણ નિરીક્ષકની સત્તા અને ફરજો નીચે પૈકી કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, નવમામાં ઓપ્શન ડી આવશે. બરાબર. સોરી વિદ્યાર્થી મિત્રો, નવમામાં ઓપ્શન એ આવશે. તો તેના ઓછામાં ઓછી એક વખત તેના બીટમાની દરેક માન્ય શાળા પર ઓચિંતી મુલાકાત લેવી. 10મો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમમાં જિલ્લા સ્કૂલ બોર્ડની સત્તા, ફરજો અને કાર્યો દર્શાવેલ છે? તો વિદ્યાર્થી મિત્રો, 10મામાં ઓપ્શન આવશે સી. કલમ 13માં જિલ્લા સ્કૂલ બોર્ડની સત્તા, ફરજો અને કાર્યો છે. 11મો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949ની જોગવાઈ અનુસાર વિદ્યાર્થીને 30 દિવસ કરતાં વધુ મુદત માટે હાજરીમાંથી માફી આપવાની અથવા ગેરહાજર રહેવા માટે રજા નીચે પૈકી કોણ આપી શકશે? તો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન 11માં સાચો જવાબ આવશે ડી, સ્કૂલ બોર્ડ.
12મો પ્રશ્ન છે નવી ખાનગી પ્રાથમિક શાળા શરૂ કરવા માટે કયા નમૂનામાં અરજી કરવું જોઈએ? તો નમૂના કમાં અરજી કરવામાં આવે છે. તો સાચો જવાબ થશે ઓપ્શન એ. 13મો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 પૈકી નિયમ 125 કઈ બાબતનો છે? તો નિયમ 125 હાજરી બાબતનો છે. સાચો ઓપ્શન છે એ. અપાર આઈડી કેટલા અંકનો હોય છે? તો 12 અંકનો હોય છે. ભારતમાં શિક્ષક દિવસ કયા વર્ષથી ઉજવવામાં આવે છે? તો 1962. સાચો ઓપ્શન આવશે ઓપ્શન ડી. 16મો પ્રશ્ન છે નીચેના પૈકી કોનો સમાવેશ પીએમ વિદ્યામાં થાય છે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, તમામનો આવશે, આપેલ તમામ. 17મો પ્રશ્ન જોઈએ તો એનઈપી 2020 મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર કે કસ્તુરીરંગન. સાચો ઓપ્શન છે બી, ડૉક્ટર કે કસ્તુરીરંગન. એનઈપી 2020 અનુસાર કયું નવો અભ્યાસક્રમ માળખું છે? તો ઓપ્શન સી 5+3+3+4 મોડલ. સાચો ઓપ્શન છે સી. 19મો પ્રશ્ન છે કઈ શૈક્ષણિક સંસ્થા પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ માટે એનઈપી 2020 સૂચિત શિક્ષણ શાસ્ત્રનું માળખું તૈયાર કરે છે? તો એનસીઈઆરટી તૈયાર કરે છે. 2024માં શાળાના નેતૃત્વ અને સંચાલનને મજબૂત કરવા માટે કયો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો? તો લીપ. ઓપ્શન સી સાચો જવાબ થશે લીપ. 21મો પ્રશ્ન છે નાના બજારની નિયમનકારી સંસ્થા નીચે પૈકી કઈ છે? તો ઓપ્શન એ આવશે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. સાચો જવાબ આવશે આરબીઆઈ. MYSY સ્કોલરશિપ અંતર્ગત નીચે પૈકી કયા માટે શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે? તો ટ્યુશન ફી માત્ર, ટ્યુશન ફી, પછી પુસ્તકો ફી અને માત્ર હોસ્પિટલ ફી. તો વિદ્યાર્થી મિત્રો તમામ મળવાપાત્ર છે. MYSY સ્કોલરશિપમાં તમામ માટે મળવાપાત્ર છે. 23મો પ્રશ્ન છે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનના ગ્રાન્ડ ફિનાલેનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો આપણા ઓપ્શન સી રહેશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન. બરાબર. 24મો પ્રશ્ન છે કઈ કંપનીએ 29 ભારતીય ભાષાઓમાં યુટ્યુબ પર ચેનલ શરૂ કરવા એનસીઈઆરટી સાથે ભાગીદારી કરી છે? તો વિદ્યાર્થી મિત્રો ગૂગલે એનસીઈઆરટી સાથે ભાગીદારી કરી છે. 25મો પ્રશ્ન છે નીતિ આયોગે કયા મેટ્રોપોલિટન પ્રદેશમાં ઉચ્ચ શિક્ષણને વધારવા એડ્યુસિટી વિકસાવવાની દરખાસ્ત કરી? તો મુંબઈને. 26મો પ્રશ્ન છે ગુજરાત મુલકી સેવા ફરજ પર જોડાવા અથવા ફરજ મોકૂફ વગેરે નિયમો 2002 પૈકી કયું સાચું છે તેમ પૂછ્યું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તેમાં માત્ર એ જ આવશે. સાચો જવાબ એ આવશે. ફરજ મોકૂફી હેઠળ સરકારી કર્મચારીને રજા મંજૂર કરી શકાય. બરાબર. 27મો પ્રશ્ન છે ગુજરાત મુલકી સેવા નિયમો 2002ના નિયમ 20 અનુસાર સરકારી કર્મચારીને રહેણાંક આવાસ ફાળવે ત્યારે તે આવાસની કક્ષા માટે ખાલી જગ્યા ચૂકવવું પડશે? તો ઓપ્શન એ નિયત અધિકૃત કરેલું ભોગવટાનું ભાડું ચૂકવવું પડે. 28મો પ્રશ્ન છે ગુજરાત મુલકી સેવા પગાર આધારિત નિયમો 2002ના નિયમ 49 મુજબ માનદ વેતન સંબંધી કયું સાચું છે? તો વિદ્યાર્થી મિત્રો સાચું કયું છે? તો ઓપ્શન એ શૈક્ષણિક પરીક્ષા સિવાયની જાહેરાત. બરાબર. તો 28માં એ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો તમે. 29મો પ્રશ્ન છે ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002ના નિયમ 46 ક મુજબ વેકેશન ખાતા સિવાયના અન્ય ખાતામાં કામ કરતા સરકારી કર્મચારીને તેની નોકરી પ્રત્યે અર્ધવાર્ષિક ગાળા પેટે કેટલા દિવસમાં પ્રાપ્ત રજા મળે? તો 15 દિવસમાં. 15 દિવસ માટે પ્રાપ્ત રજા મળે છે. 30મો પ્રશ્ન છે ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002ના નિયમ 24 મુજબ રજા માટે કે રજાની મુદત લંબાવવા માટે સક્ષમ સત્તાધિકારીને કયા નમૂનામાં અરજી કરવી જોઈએ? તો નમૂના 1 પ્રમાણે. સાચો ઓપ્શન છે એ. 31મો પ્રશ્ન છે ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો 2002ના નિયમ 11 મુજબ
નોકરીમાં કાયમી નિવૃત્તિ અથવા નોકરીમાં ચાલુ રાખવા બાબતે શારીરિક યોગ્યતા પ્રમાણપત્ર અંગેની પૂર્વ શરત મુજબ યોગ્ય તબીબી અધિકારી દ્વારા કર્મચારીને પૂરેપૂરું એટલે કે જાણ થયા પછી કર્મચારીને કેટલા સમયની અંદર અપીલ કરવી જોઈએ? તો 1 માસની અંદર. 32મો પ્રશ્ન છે ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો 2002ના નિયમ 40 મુજબ સેવા પોથીમાં જન્મ તારીખની નોંધ કરતી વખતે જન્મનું વર્ષ અને માસ બંનેની જાણ હોય પરંતુ ચોક્કસ જન્મ તારીખ ખબર ન હોય તો કઈ જન્મ તારીખ ગણવામાં આવે? તો વિદ્યાર્થી મિત્રો 16મી તારીખ રાખવામાં આવે છે. ઓપ્શન બી સાચો જવાબ રહેશે. 33મો પ્રશ્ન છે ગુજરાત મુલકી સેવા રહેણાંક મકાનોના વસવાટ નિયમો બરાબર 2002ના નિયમ 28 મુજબ રહેણાંક આવાસો પર સરકારી કર્મચારી સિવાયના અન્ય વ્યક્તિઓને ભોગવટા માટે આપવાના નિયમો ખાલી જગ્યા દ્વારા વખત નિશ્ચિત કરવામાં આવશે તો સરકારના માર્ગ અને મકાન ખાતા દ્વારા. 34મો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમમાં વિદ્યા સહાયકની પસંદગી માટે ચર્ચા કરવામાં આવે છે? તો કલમ 23A. સાચો જવાબ થશે ઓપ્શન બી કલમ 23A. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 10 મુજબ બરાબર કેટલા મહિના સુધી જિલ્લાની બહાર રહે તો તે ઉપાધ્યક્ષ પરથી દૂર કરી શકાય? તો સભ્યને 3 મહિના સુધી. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી 3 મહિના. 36મો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ મુજબ દરેક જિલ્લા સ્કૂલ બોર્ડ ખાલી જગ્યા એટલે કે 11A મુજબ જિલ્લા સ્કૂલ બોર્ડ રચાય છે? તો સાચો જવાબ આવશે કલમ 11A. 37મો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા ફરજો અને કાર્યો છે? તો કલમ 18માં. 38મો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની 1947ની કઈ કલમમાં માન્ય ખાનગી શાળાઓના શિક્ષકોને શિક્ષા કરવા માટેની કાર્યરીતિ છે? તો વિદ્યાર્થી મિત્રો કલમ 40B આવશે બરાબર. 39મો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 58 મુજબ પ્રાથમિક શિક્ષણના બોર્ડના સભ્યો કેટલા વર્ષની મુદત માટે હોદ્દો ધરાવશે? તો 3 વર્ષ માટે. નેક્સ્ટ 40મો પ્રશ્ન જોઈએ તો જિલ્લાની હદમાં ફેરફાર સિવાયના સંજોગોમાં મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ હેઠળ રાજ્ય સરકારના રાજ્યપત્રમાં હુકમ કરીને સ્કૂલ બોર્ડનું વિસર્જન કરે છે? તો કલમ 56માં બરાબર. તો ઓપ્શન આવશે કલમ 56. 41મો પ્રશ્ન છે 2025માં બ્લાઇન્ડ માટેના મહિલા T20 વર્લ્ડ કપનું યજમાન કયો દેશ કર્યો છે? તો ભારત દેશે કર્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સપ્ટેમ્બર 2024ના રોજ ખાલી જગ્યા ખાતેથી રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાવ્યું હતું? તો ડીસા ખાતેથી. વીર બાળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 26 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. 44મો પ્રશ્ન છે પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ પૈકી કયું સાચું છે? તો આ તમામ સાચા છે. આરબીઆઈના ગવર્નર હતા, યુજીસીના અધ્યક્ષ હતા બરાબર. તમામ સાચા છે, તમે જોઈ લેજો એકવાર. 45મો પ્રશ્ન છે ડિસેમ્બર 2024ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્ય સરકારના સફળ સુશાસનના 2 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ગુજરાતના પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરાવ્યું? તો અમદાવાદ ખાતે કરાયું. તો જોઈ લેજો અમદાવાદ જિલ્લો આવે બરાબર. નીચેનામાંથી 46મો પ્રશ્ન છે નીચેનામાંથી કયા ગામને સોલાર વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું? તો મોઢેરાને. 47મો પ્રશ્ન છે વર્ષ 2024માં રાષ્ટ્રીય જળ પુરસ્કાર એવોર્ડ કાર્યક્રમમાં ગુજરાતનો રાજ્યની કેટેગરીમાં કેટલું સ્થાન છે? તો 3જું સ્થાન. 48મો પ્રશ્ન જોઈએ તો 11 જૂન 2025ની સ્થિતિ આરબીઆઈના ગવર્નર કોણ છે? તો સંજય મલ્હોત્રા. 49મો પ્રશ્ન છે ગુજરાત મુલકી સેવા મુસાફરી ભથ્થા નિયમો 2002ના નિયમ 30 મુજબ વાહન ભથ્થું મંજૂર કરવાની સમયમર્યાદા બાબતે કયું સાચું છે? તો વિદ્યાર્થી મિત્રો સાચું કયું આવશે? ડી આવશે ઓપ્શન. એક સમયે 2 વર્ષ કરતાં વધુ સમયગાળા માટે વાહન ભથ્થું મંજૂર કરી શકાય નહીં. ઓપ્શન 50મો જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ગુજરાત મુલકી સેવા ફરજ પર જોડાવાનો સમય અને ફરજ મોકૂફ વગેરે નિયમો 2002 મુજબ ફરજ જોડાવાના સમય બાબતે કયું સાચું છે? તો વિદ્યાર્થી મિત્રો ઉપરના તમામ સાચા છે બરાબર. તો
તો વિદ્યાર્થી મિત્રો તમારે કેટલા માર્ક્સ થાય છે તે તમે કમેન્ટ દ્વારા આપણને જણાવી દેજો. તો મેરિટ આપણે કેટલી અલગ છે તેનો પણ એક વિડીયો અલગથી મૂકી દઈએ, બરાબર. તો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમારા માર્ક્સ મને કમેન્ટમાં જણાવી દેજો.